આશીર્વાદ દેજો ને એ બધા ભગવાનને ખબર છે કે તમે માના કાર્ય કરીને આવ્યા અને જેની હારે અન્યાય થયો ને તો એનો પરમાત્મા ક્યાંય કરવાની જરૂર નથી પરમાત્મા એનો સાંભળે છે અને માત્ર જો એનો હિસાબ ના થાય તો મન કહેવા આવતું થાય ને થાય સમજાય ઓ બધા અને જે કદાચ મારા હગાવાલા આપણો આ તો માર બનેવીથી શરૂઆત કે મારા બનેવી આયા છે પણ કોઈને ભલામણ ચાલવાની માર બનેવી કહેવાય બીજા તો ના કહેવાય એટલે સમજી લે બહુ માર બનેવીનું ના રાખો તો બીજા તમે કોણ છો પણ આ કેમ કરું છું કે નાનામાં નાનો માણસ ગમે એવો કોઈ લાચાર ના રહે કોઈ પોતાને એવું ના થાય અમે ગરીબ છીએ એટલે અમારું કોઈ નહીં સમજાય અને હું દાદાને એવી પ્રાર્થના કરું છું કે દુનિયામાં ગમે એ જગ્યાએ પાછું પણ મારે તમારા બધાની વચ્ચે જ જીવવું છે તો ત્યારે હું આ લખી રાખું છું રેકોર્ડિંગ કરી રાખો કઈ ક્યાંક 5 પ્રતિષ્ઠાએ માગી દઉં અને હું આ ભૂલી જાઉં ને તો દેખાડો મારી મને યાદ કરાવતો તું મોઢો ના બોલ્યો તો 5 રાખો યાદ કરાવતો ભૂલી સભામાં અને હું તો કહું ભેટ જ નહીં હું હાથ કરવા જાઉં જઈ લાકડા કાઢવા હું ના અમે આ દાદાને એવું કહું છું કે આ શરીરમાં એટલી તાકાત આપજે અને આ તો તમે મને રામ કે હણાય આવે મને એમ કે ભાવો કોઈ આરો નથી બાપુ દવા પી લેવાય ભલામણ એ તો પૂછવા આયા હોય તારી જેવા માયકાના કામલાની આ ધરતી ઉપર જરૂર નથી એટલે કઈ પવિત્ર મોકા ભારત ભૂમિ ઉપર અવતાર લીધો હોય અને આટલું જીણો એવો રૂપ જોઈને મરી જવાની વાત કરવાની લડી લેવાય મોત નહીં થાય ચા ભેગડે ભરવાનો તમે બધા એક લોકો કે મેલો કર્યું છે કોઈ અમારી ઉપર વિદ્યા કરી છે અમને આનો ઉપર વિશ્વાસ ના આવતો જો તો આ માણસ છે આવું કસમ ન કહેતા વાંચો ને તો ભલા માણસ ગામમાં તમને એક જણો ના ફાવવા દેતો હોય તો મેં તો હજારોની દુકાન બંધ કરી દેવડાય મારા ભાઈ નહીં બનતા હોય રાતના દાડો નાખતા હોય છે આ જાય તો આપણું માર્કેટ ચોપડે પાછું આજો ખોટું પણ જાગ ખીલે કૂદે જે દીવાલ ખોલી હોય આ ભલામણ આરસીસીમાં ના ખોટે આ જગ્યામાં એ 3 દિવસ સેવા કરવા આવ્યો હોય સેવા કરવા આવ્યો અને ઓટલા ઉપર જેની સેવા હતી જ્યારે એને વધુ પૈસા લીધા હતા કોઈનો ઉલ્લેખ નથી કરતો અને કદાચ કોઈ પુરાવો માંગે તો પુરવાર કરી દેશે એટલે એને કીધું કે ભાઈ તારા આયા ડેરી ખોલી દી ફોન ચાલુ કરી દીધું એટલે જેના હવે આપણે ફોટા નથી કરવાના આપવા છે તો આપણી પાસે શેર નહીં સમજાઈ ગયું એટલે ઓટલા ઉપર એને ફોન આવ્યો એટલે ભાઈ કીધું કોઈ ટાઈમ ના રહે ફોન હતો ચા હતા ને જવાબ ના હતા એટલે એને એટલો જવાબ આપ્યો કે ભોળાનું સુરાપુરા દાદાએ પ્રસંગ છે અને એ સેવામાં જોશું હાલ મારી પાસે પૈસા નથી એટલે પેલા ભાઈએ કીધું જો તું ખરેખર દાદા એ હોય તો વિડિયો કોલ કરીને મન દાદાના દર્શન કરાય તો હું માનું છું એટલે પેલા ભાઈએ વિડિયો કોલ કરાયો અને કીધું કે ભાઈ આ સેવામાં આવ્યો છું તો પછી કંઈક વિચારું છું અને પેલા ભાઈએ દાદાના ખાલી દર્શન કર્યા ને આ હું એક ગણાય હતા આ ઓટલા ઉપર એનું હૃદય પરિવર્તન થયું અને એને એવું કીધું કે શાંતિથી તમને સેવા કરે પૈસાની ચિંતા ના કરી ટુકડે ટુકડે આપશે એટલે ધર્મ પૂરી એટલે બીજું જે આપણા બંધાણી છે પૂછો કાલ કોકને હું જેવો નોકરીથી જ આવ્યો હતો અને ભાઈ ગામમાં જઈ છે હું પટલી મારી આવ્યા અને મારી આવી ટોટલા ઉપર સડા ધોઈને ઉલટી કરાઈ ત્યાં જગ્યાનો પુરાવો એટલે હજી દિન ના બંધ કરો એમની રવાના થઈ જઈ સમજે કે અમે જમા પચવી કે તમારા રજાથી તમારા પરિવારની શાંતિ રહે અને કે હું તો બે નંબર આપું છું કે સુખી ઘરે જન્મા એની ને દુખી ઘરે જન્મા એની કે તમારા પર ભોના કોઈ છે ને તારે ઇજ્જત આપવું વાળા ઘરે ભગવાને તમને અવતાર આપ્યો છે અને અહીંયા જન્મી જો નબળા કામ કરશો તો અવતારમાં તો ચા પડ્યા છે એ દીધી અમને કે ભાઈ ભગવાને જે સમજો આપ્યું એ ખોટા મર્યાદામાં વાપરો તો પોતાના આત્મામાં એકવાર નિરીક્ષણ કરજો કે હું કોણ છું કોના ઘરે જન્મ્યો છું મારો બાપ કોણ છે તો ક્યારે
તો મિત્રો આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે. મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું. ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે હું આ વિડીયો નથી બનાવતો. તો મિત્રો તમે ખાસ નોંધ લેજો, કેમ કે મારી કે દાદાની કોઈની એવી ઈચ્છા છે નહીં કે માણસો અંધશ્રદ્ધામાં જાય. ખાલી આપણે આપણા જીવનને મોટિવેશન મળે તે હિસાબથી જ આપણે આ વિડીયો બનાવી છીએ. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું પ્રવચન કરે છે તેના હિસાબથી. મિત્રો સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરત દાદા લખી દેજો મિત્રો.